મને ડેરીમાં ઓફિસમાં બોલાવીને મને માર્યો. સાવજ ડેરી કોખવાડા, દિનેશભાઈ ખટારિયા અને ભૈલાભાઈ હુંબલ. બીજા 2-3 શખ્સો હતા પણ એના મને નામ નથી આવડતું. તને એ જ કીધું ને કે ભાઈ તું નાનો માણસ છે, તારા ધંધો ન કરવો. કીધું કે ભૂલ તારી છે કે એક દીકરાને જેમ તને ઠપકો દીધો, બીજો દીકરાને તમે ઠપકો દીધો. તું જે બીજાને લોકોને તને ખબર નહોતી એટલે તું સડી ગયો. સડી ગયો બીજાને કહેવાય. મારા દિનેશભાઈને કોઈ વાંધો નહીં. જૂનાગઢની સાવજ ડેરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે. આપણે જોયું હતું કે સાવજ ડેરીમાં જે દૂધના ટેન્કર ચલાવતા હોય છે એમાંના એક ડ્રાઈવર દ્વારા દિનેશ ખટારિયા કે જે સાવજ ડેરીના ચેરમેન છે એમના ઉપર માર્યાનો આક્ષેપ મૂક્યો હતો. પરંતુ ક્યાંક હવે આ સમગ્ર ઘટનાની અંદર એક નવો જ વળાંક આવ્યો છે. તે વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ આક્ષેપો છે તે કોઈકના દબાણને કારણે મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને આ વિષયને લઈને દિનેશ ખટારિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ છેલ્લા ઘણા સમયથી સાવજ ડેરી ઉપર આકરા પ્રહાર કરતા આવ્યા છે અને તેનો જ સામો વળતો પ્રહાર છે તે દિનેશ ખટારિયા દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે સાવજ ડેરીના ચેરમેન સામે માર્યાનો ગંભીર આક્ષેપ છે તે દૂધના ટેન્કરના જે ડ્રાઈવર છે તેમના દ્વારા મૂકવામાં આવ્યો હતો. એવી ક્યાંક વાત કહેવામાં આવી હતી કે દૂધમાં ભેળસેળ થતી હતી તેવી વાતો ફેલાવીને આ ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને મારવામાં આવ્યો હતો. પરંતુ અચાનક જ અત્યારે હાલ આ ઘટનાની અંદર એક મોટો વળાંક સામે આવ્યો છે. જે ચેરમેન ઉપર માર્યાનો આક્ષેપ જે વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો હતો, હવે એ જ વ્યક્તિ અને દિનેશ ખટારિયા બંને સાથે જોવા મળ્યા છે. સૌથી પહેલા તો એ વ્યક્તિએ પહેલા દિનેશ ખટારિયા ઉપર આક્ષેપો મૂકતા શું કહ્યું હતું ને અત્યારે હાલ જે આ મામલામાં નવો વળાંક આવ્યો છે એ બાદ દિનેશ ખટારિયા અને વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ રહી છે વિડીયો ઉપર નજર કરીએ. મારું નામ માડમ ભાવેશ. મને ડેરીમાં ઓફિસમાં બોલાવીને મને માર્યો. સાવજ ડેરી કોખવાડા, દિનેશભાઈ ખટારિયા અને ભૈલાભાઈ હુંબલ. બીજા 2-3 શખ્સો હતા પણ એના મને નામ નથી આવડતું. કે તું અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પાડીને બીજાને નાખે છે. ટેન્કરના જે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે. મેં કીધું કે મેં કોઈને નથી નાખ્યા. પછી મને માર્યો. પાટાને ઢીકા ને પાઇપો મારતા હતા બે જણા. મેં કીધું ભાઈ મને મારો માં તમે, મેં કઈ નથી કર્યું. છતાંય મને માર્યો. પછી મારો વિડીયો ઉતાર્યો ને ડેરીમાં. મારવામાં દિનેશભાઈ ચેરમેન અને ભૈલાભાઈ હુંબલ ગાદોઈના છે. બનાવ બન્યો 5 વાગે, 4:30-5 વાગે. પછી અહીંયા હું ઘરે વહી ગયો. પછી અમારા ગામના સરપંચને કીધું. પછી મને કીધું કે તો આપણે સરકારી હોસ્પિટલમાં બતાવી આવે. સરપંચ લઈને આવ્યા અમારા ગામના ભકાભાઈ નંદાણી. હવે તમારી માંગણી કઈ નથી. આવી રીતે ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવો કે સારું તો નથી ને. અમારે સાહેબ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું ને તો મારી ઉપર આવું કર્યું. મને માર્યો. સીસીટીવી કેમેરામાં કે તું જ આવે છે કે આ વિડીયા ત્યાં જ ફોટા ત્યાં જ મોકલ્યા. મેં મારો મોબાઈલ આખો એની ચેક કરી લીધો, બધું જોઈ લીધું. મારા મોબાઈલમાં કંઈ નહોતું. ટેન્કરમાં દૂધ ભરાઈને આવે બહારથી, ડુપ્લિકેટ દૂધ. એટલે કે એ તું કે વાયરલ કર્યા ફોટા. મેં કીધું મેં નથી કર્યા કોઈને ફોટા વાયરલ. હવે મુરલીધર મિત્રો, જ્યારે હમણાં 3-4 દિવસ પહેલા જે બનાવ બન્યો અને જે ખોટી અફવાઓ ફેલાઈ ગઈ કે ભાવેશભાઈ માડમ, અને આ જે ભાવેશ માડમને ખોટી રીતે ભાવેશ માડમના નામ ઉપર અપપ્રસાર કર્યો, એ આ ભાવેશ માડમ પોતે જ મારી સાથે છે, અત્યારે મારી પાસે જ ઊભા છે. અને મિત્રો, ઘણા લોકોએ રાજકીય રીતે ડેરી અને દિનેશ ખટારિયા કેમ બદનામ થાય એનું કાવતરું કરવા માટે આવા એક નાના માણસનો, નાના કર્મચારીનો ખોટી રીતે દુરુપયોગ કરીને, ખોટી રીતે દવાખાનામાં દાખલ કરી, ખોટી રીતે ડેરીને બદનામ કરી, સોશિયલ મીડિયામાં અને પ્રેસ મીડિયામાં પોતાની વાહવાહી થાય અને દિનેશ ખટારિયાનું નામ ખરાબ થાય અને ડેરીનું નામ ખરાબ થાય એના માટેનો જે પ્રયાસ કર્યો. અને મિત્રો, એમને હું
કીધું છે કે દૂધનું દૂધ ને પાણીને પાણી એમની હાજરીમાં મારી સાથે જ છે. ભાવેશ પણ મારી સાથે છે, ભાવેશ માડમ પણ મારી સાથે છે. મારા મિત્ર માડમભાઈ હતા, ભીમસિંહ માડમ, એમનો ભત્રીજો છે, જે ઘરનો એમની સાથે પારિવારિક સંબંધ છે. પારિવારિક સંબંધનો દુરુપયોગ થાય અને પારિવારિક સંબંધમાં કંઈ ખટાશ આવે એના માટે આનો દુરુપયોગ કર્યો. જ્યારે આપણા જ ઘરનો દીકરો કે ઘરનો છોકરો જ્યારે કોઈ અવરું પગલું ભરે કે ભૂલ કરે તો એને ઠપકો દેવાનો, એને કાઢી મૂકવાનો ન હોય. એવી રીતે મેં ભાવેશને પણ ઠપકો દીધો હોય છે કે ભાવેશ, તારી ભૂલ છે, હું તારે ન કરવું જોઈએ. અને એને સ્વીકારેલી વાત હતી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, ધીરજભાઈ હવે ભૂલ હું નહીં કરું. અને બીજાના કહેવાથી કરી છે. આ છોકરો સીધો છે, ગ્રેજ્યુએશન છે, આજે મને પણ ફરિયાદ કરતા આવડે છે. પણ જો હું પોલીસ કેસ કરું એક આગેવાન તરીકે, એક સમાજના આગેવાન તરીકે, એક રાજકીય આગેવાન તરીકે જો હું એમના ઉપર ફરિયાદ કરું તો એમની જિંદગીનો સવાલ ઊભો થાય. કાલે સવારે પોતે ગ્રેજ્યુએટ છે, કાલે સવારે નોકરીમાં ક્યાંય જરૂર પડે ત્યારે પોલીસનો દાખલો માગે, કોર્ટનો દાખલો માગે. તો આવા નાના માણસને હું એમને મદદ તો નહીં કરી શકું, પણ એમને નુકસાન કરવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે એમને નુકસાન થાય, ભવિષ્યમાં એમને નોકરી જાય, એવો કોઈ પ્રયત્ન નથી. એટલે ઘરના છોકરાને ઠપકો દેવો એ આપણી ફરજ છે. એને કાઢી ન મુકાય. ઘરના દીકરાએ ભૂલ કરી હોય તો પણ એમને ઠપકો દેવો પડે. એ જ ભાવમાં એને મેં ઠપકો દીધેલો છે. એ વાતને હું પણ સ્વીકારું છું અને મારી સાથે જ ઊભો છે. બીજા લોકોને હું એ પણ સંદેશો દેવા માગું છું કે જે લોકોએ દિનેશ ખટારિયા સાથે રાજકીય હિસાબ કરવો હોય તો એના માટે એની સ્મૃતિ સ્વીકારવા માટે હું તૈયાર છું. પણ ફરીથી કહી દઉં છું કે આવા નાના માણસોનો, આવા સમાજના એક ઉગતા છોડવાને ડેમેજ કરવાનો કોઈ પ્રયત્ન ન કરે. અને મારી સાથે જેને રાજકીય લડાઈ કરવી હોય કે રાજકીય રીતે કે સામાજિક રીતે જે રીતે લડવું એ રીતે મારી ખુલ્લેઆમ તૈયારી છે. ક્યારેય પણ મિત્રો પિસેટ કરી નથી. પણ આ ભાઈ જીવતો જાગતો પુરાવો છે. એ મારી સામે જ ઊભો છે ભાવેશ કે આ છોકરાને ઠપકો દીધો. એ છોકરાને કીધું કે ભાઈ વાસ્તવિકતા જે કંઈ હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ. તો ભાવેશ તમે શું કીધું છે? મને હાથે ચલાવે. આ ચલાવી આ વસ્તુમાં કંઈ ન કરે. કીધું ને નાનો માણસ. તને એ જ કીધું ને હા. કે ભાઈ તું નાનો માણસ છે, હા. તારા ધંધો ન કરવો. કીધું કે મારે નથી? ભૂલ છે. ભૂલ તારી છે કે મારી છે? મારી એક દીકરાની જેમ તને ઠપકો દીધો, બીજો દીકરાની જેમ. એમાં ઠપકો દીધો. તું જે બીજાને લોકોને તને ખબર નહોતી એટલે તું સડી ગયો. હા, સડી ગયો. બીજાને કહેવાય. બાકી મારા દિનેશભાઈને કોઈ વાંધો નથી. બરાબર. અમે અજેન દાખલા તરીકે તને દવાખાનામાં દાખલ કરીને ફરિયાદ કરાવવાનું કીધું. હા. તો હું ફરિયાદ કરું, હું તો કંઈ ભણતો નથી, મારે કંઈ નોકરી લેવી નથી. તું દાખલા તરીકે ભણે, અમે કેમ તારી પર ફરિયાદ ન કરી? એટલા માટે ના કરી કે તારી જિંદગી તો તું ગ્રેજ્યુએટ છે. તું એમ કહેતો મારે તે મને જ્યારે આપણે મીડિયા બેઠા ઓફિસમાં હા. ત્યારે તે મને એમ કીધું કે દિનેશભાઈ મારું એસટીમાં ઇન્ટરવ્યુ છે. હા, સર. વાત કરી હતી? હા, 10માં. 10મા મહિનામાં તારું એસટીમાં ઇન્ટરવ્યુ એટલે મેં કીધું ને કે ભાઈ હું એસટીમાં વયો જાય. હા. એટલા માટે તારી નજર સામે પોલીસ બેઠી હતી, હા, બેઠો. તો એમ ફરિયાદ કરી. નહીં. એટલા માટે ફરિયાદ નહોતી કરી કે તારી ખોટી જે નોકરીની વાત આવે કે જિંદગી બગડે. અને હું પણ જાણું છું એક નાનો કર્મચારી 10-12 હજારનો પગારદાર બીજાના કહેવાથી જ્યારે ભૂલ કરતો હોય ત્યારે એ બધું માફીનો પાત્ર હોય છે. ભૂલ છે મારું, ન કરે. બરાબર ને? સારું, તમે માસ્તર કીધું છે. તારે કોઈ પણ જાતની ગમે ત્યારે જરૂર પડે, આ ડેરી તમારી છે. ડેરીની અંદર જે લોકોએ બદનામી કરી છે એને મુબારક. હું તને એટલી સલાહ દઉં કે તારા મિત્ર સર્કલ હોય, તારા વર્તુળ હોય, એને સલાહ આપજો. અમારું રાજકારણ તો રાજકારણની ગાઈડલાઈન છે. હા. પણ તમારા જેવા છોકરાઓની જિંદગી બગાડનારાઓને હું ક્યારેય માફ નહીં. તને માફ કરી દઉં. હા, એક વાર માફ કરી દો. મારી ભૂલ. બરાબર? તને તો તારી ભૂલ માફ જ છે. ભલા એટલા માટે જ્યારે ડેરીનું કામ પડે, દિનેશ ખટારિયાનું કામ પડે ત્યારે ગમે ત્યારે આવ્યો હોય તો મારા મિત્ર ભીમસિંહભાઈ માડમના ભાઈઓ હા. ભીમસિંહ માડમની સાથે પારિવારિક સંબંધ છે. ન કરે. જિંદગીમાં એટલે હું ક્યારેય તને બધું જ તારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે આવજો. અમારે લઈ કંઈ હોય તો ગમે ત્યારે કહેજે. અને જે લોકોએ તને ખોટો મેં ગેરમાર્ગે દોર્યો છે એ એના કરે એ બહુ છે. આ નિવેદન બાદ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે, કારણ કે દિનેશ ખટારિયાનું ક્યાંક એવું કહેવું છે કે આ એક કાવતરું હતું, ષડયંત્ર રચવામાં આવ્યું હતું, સામાન્ય લોકોનો ઉપયોગ કરીને જે ચેરમેનનું નામ છે તેની સાથે સાવજ ડેરીનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો તેમને લગાવ્યા છે. ખાસ કરીને રાજકારણની પણ વાત કરવામાં આવી છે. પરંતુ એક સવાલ એ પણ ઊભો થાય છે કે જે વ્યક્તિ દ્વારા પહેલા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે દિનેશ ખટારિયાએ તેમને ઓફિસની અંદર બોલાવીને માર માર્યો હતો, આજે એ જ વ્યક્તિ દિનેશ ખટારિયા
મીડિયાની સાથે ઊભા રહીને એવું કહી રહ્યા છે કે તેમને અને દિનેશ ખટારિયા વચ્ચે કાંઈ જ એવું કંઈ થયું નથી. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસમાં કયો નવો વળાંક સામે આવે છે. કારણ કે સાવજ ડેરી જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહી છે, એ જ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના નિવેદનના કારણે ફરી એક વખત અત્યારે હાલ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે વ્યક્તિ દ્વારા પોતે એવું કહેવામાં આવ્યું હતું કે જે ચેરમેન છે એમને માર માર્યો હતો, અને અત્યારે હાલ એ વ્યક્તિ છે તેમના દ્વારા નવા ખુલાસા કરવામાં આવ્યા છે. જોવાનું રહેશે હવે આગામી સમયમાં શું થાય છે તે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.